નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોલોજી સજીવ વિશ્વ ચેપ્ટર નંબર 1 પેજ નંબર 7 વર્ગીકરણ એના વિશે ચર્ચા કરીશું. વર્ગીકરણ એટલે શું? સજીવોની અર્થકારક જૂથ વહેંચણીને શું કહેવાય છે? વર્ગીકરણ. જૂથ વહેંચણી, જૂથ એટલે સમૂહ. બધા સજીવોનું નામકરણ કરવાનું શક્ય ના પણ હોય. આટલા બધા સજીવો છે, બધાનું વનસ્પતિઓમાં બધાનું નામકરણ તો આપણે કરી શકતા નહીં. સજીવો, કીટકો ઘણા બધા છે. મનુષ્યોનું નામકરણ કરી શકાય, અમુક મોટા પ્રાણીઓનું નામકરણ કરી શકાય, પણ નાના સજીવો એટલા વધારે છે કે બધાનું નામકરણ કરવું શક્ય નથી. જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી દ્વારા શક્ય બનાવાય છે. તો પહેલી કક્ષાએ આપણે એમને શું કરીએ છીએ? ગ્રુપમાં ડિવાઈડ કરી દઈએ છીએ. જૂથ એટલે ગ્રુપમાં. અને જૂથમાં જે ડિવાઈડ કરીએ છીએ તો આ કાર્યપદ્ધતિને આપણે શું કહીએ છીએ? વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન. આમ વર્ગીકરણ એક એવી કાર્યપદ્ધતિ છે કે જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓ કેટેગરીઝની વ્યવસ્થા હોય, તેમજ કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય. તો પ્રશ્ન અહીંયાથી પહેલું છે, વર્ગીકરણ એટલે શું? અથવા વર્ગીકરણની વ્યાખ્યા આપો. તો વર્ગીકરણની અંદર કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાની વ્યવસ્થા હોય છે. સાથે સાથે અમુક લક્ષણો બી હોય છે જેના આધાર પર એને જૂથમાં વિભાજિત કરવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિઓ, પ્રાણીઓ, કૂતરાઓ, બિલાડીઓ કે કીટકોના કેટલાક જૂથોને ઓળખી શકીએ. હવે જ્યારે વનસ્પતિની વાત કરીએ તો આપણા મગજમાં બધી જ વનસ્પતિઓ આવી જશે. પ્રાણીઓની વાત કરીએ તો બધા જ પ્રાણી આવી જશે. શું બધી જ વનસ્પતિ અને બધા પ્રાણીઓ એક સરખા હોય છે? ના. હવે અહીંયા જેમ કીધું વનસ્પતિ, તો તમારા મગજમાં માત્ર વનસ્પતિ આવશે, પ્રાણીઓ નહીં આવશે. અને જેમ પ્રાણીની વાત કરી તો તરત જ તમારા મગજમાં શું આવશે? પ્રાણી. વનસ્પતિઓની વાત નહીં થાય. ખ્યાલ આવી ગયું? હવે જો પ્રાણીની અંદર બી આપણે કૂતરાઓની વાત કરીએ તો તમારા મગજમાં અલગ અલગ જાતિના કૂતરાઓ, બધા જ પ્રકારના કૂતરાઓ તમારા મગજમાં એક આકૃતિ આવી જશે. બિલાડી કહીએ તો બધી જ પ્રકારની બિલાડીઓ, કીટકો કહીએ તો બધા જ પ્રકારના કીટકોનું જૂથોને ઓળખી શકીએ છીએ. આ રીતે આપણે જેમ જેમ કોઈ સજીવ વિશે વાત કરીએ છીએ તો એમનું એક ચિત્ર આપણા મગજમાં આવી જાય છે. આવા જૂથ શબ્દનું પ્રયોજન કરતાની સાથે જ આપણે તે જૂથના ચોક્કસ લક્ષણો સાથે જોડાઈ જઈએ છીએ. હવે ધારો કે મેં તમને કીધું કે કૂતરાઓ, તો કૂતરા શું છે? પહેલાં તો મગજમાં આવ્યું કે મેં પ્રાણીની વાત કરું છું, એટલે આપણે પ્રાણી, અને પ્રાણીમાં બી કયો પ્રાણી? કૂતરા. તો કૂતરાનું જેમ મેં નામ કીધું તરત જ તમારા મગજમાં અલગ અલગ જાતિના કૂતરાઓની ફોટોગ્રાફ આવી ગઈ હશે. તો કૂતરાઓના અમુક લક્ષણ બી હોય છે, તો એ લક્ષણ પણ તમારા મગજમાં આવ્યા હશે. કૂતરા વિશે વિચારતા હોઈએ ત્યારે આપણી સમક્ષ તેની કૂતરાની કેવી છબી છતી થાય છે? છબી એટલે ફોટોસ. બિલાડીની નહીં. તમે કૂતરું કીધું એટલે તમે કૂતરાને ઓળખો છો, એના લક્ષણો પણ જાણો છો, એટલે તમારા મગજમાં માત્ર કૂતરાની છબી આવશે, બિલાડીની નહીં. એ જ રીતે હવે જો આપણે અલ્સેશિયન વિશે વિચારતા હોઈએ તો આપણે જાણીએ છીએ કે આપણે કોના વિશે વાત કરીએ છીએ. હવે ધારો કે મેં તમને કૂતરાનું તો કીધું, પણ કૂતરાના બી કઈ સ્પેશિયલ કૂતરાની જૂથની વાત કરી? અલ્સેશિયન. તો જેમ અલ્સેશિયન કૂતરા વિશે કીધું કે તરત જ તમારા મગજમાં એક આકૃતિ આવી ગઈ હશે કે એક છે ને એનું સાઇઝ કેવું હશે, એનું કલર કેવું હશે, એનું દેખાવ કેવું હશે, એ કયા પ્રકારનું વર્તન કરે છે, મતલબ અમુક લક્ષણો તમારા મગજમાં આવી ગયા હશે. તો હવે કૂતરામાં કયા કૂતરાની વાત કરીએ છીએ એ તમને સમજ પડી ગઈ. એ જ રીતે કોઈ સસ્તન પ્રાણી જૂથની વાત કરીએ તો તમે તેવા પ્રાણી વિશે વિચારતા થશો કે જેને બાહ્ય કર્ણ પલ્લવ અને શરીર પર વાળ હોય. હવે મેં કહું છું કે પ્રાણીઓ તો છે, પણ પ્રાણીઓમાં એ સસ્તન છે. તો સસ્તનના લક્ષણો શું હોય છે? સસ્તનની અંદર તો બધા પ્રાણી આવે છે. મનુષ્ય બી આવે, હાથી આવે, ઊંટ આવે, ઘોડો આવે, ગધેડા આવે, બધા જ આવે. કૂતરા બી આવે, બિલાડી બી આવે, બરાબર. તો તમે દેખો છો કે આ બધામાં કોમન શું છે કે બધાના શરીર પર બાહ્ય કર્ણપલ્લવ, મતલબ જે કાન હોય છે એ દેખાય છે. હાથીના મોટા મોટા કાન દેખાય છે, એને કહેવાય છે કર્ણપલ્લવ. એવી જ રીતે એમના શરીર પર વાળ હોય છે. તો સસ્તનોના બે લક્ષણ તો તમને ખબર પડી ગઈ કે એમના બાહ્ય કર્ણ હોય છે અને શરીર પર વાળ હોય છે. તો આપણે કોના વિશે વાત કરી રહ્યા છીએ? પ્રાણીઓ, સસ્તન વિશે. હવે વનસ્પતિની જો વાત કરીએ અને એમાં પણ ઘઉંની વાત કરીએ તો આપણા મગજમાં કોની છબી આવી જશે? ઘઉંની. ઘઉં
ના કે ચોખાની કે અન્ય વનસ્પતિ. મતલબ જેમ કોઈ નામ કહીએ છીએ તરત જ આપણા મગજમાં એક ફોટો આવી જાય છે અને આપણે એના લક્ષણો વિચારતા હોઈએ છીએ. આથી કૂતરાઓ, બિલાડીઓ, સસ્તન, ઘઉં, ચોખા, વનસ્પતિઓ, પ્રાણીઓ વગેરે જેવા સજીવોના અભ્યાસ માટે સુલભ કક્ષાઓ પાડેલી છે. તો આ રીતે કોઈ પણ વનસ્પતિ હોય કે પ્રાણી હોય અથવા કોઈ સ્પેશિયલ નામ પણ હોય તો એના વિશે આપણે અભ્યાસ કરવા માટે અલગ અલગ શું આપેલી છે? કક્ષાઓ આપેલી છે. આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજન તરીકે વર્ગકો શબ્દ વપરાય છે. આ કક્ષાઓ માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? વર્ગક, ટેક્સા. આમ વર્ગક એ જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે. વર્ગક શું છે? જુદી જુદી કક્ષાઓ છે. ધારો કે તમે આપણે કહીએ છીએ કે તમે વિદ્યાર્થી છો. વિદ્યાર્થી છો મતલબ તમે હાલમાં ભણવાનું કામ કરો છો, તો આપણા મગજમાં આવી ગયું કે એની જે વિદ્યાર્થીની ઉંમર હશે એ લગભગ 5થી લઈને 20 વર્ષની હશે. હવે 5 વર્ષના છોકરાની તો આપણે વાત કરતા નહીં, કારણ કે એને એટલું ખબર પડે નહીં. તો લગભગ તમે વિચારો કે તમને વિદ્યાર્થીની વાત કરી તો કોની વિદ્યાર્થીની વાત કરી? જે પહેલા ધોરણથી લઈને 12 ધોરણ સુધી હોય, બરાબર. કોલેજની આપણે વાત નહીં કરતા, 1થી 12, કારણ કે હમણાં તમે ભણો છો. હવે વિદ્યાર્થીની અંદર પણ તમે 1થી 12ની અંદર તો ઘણા બધા વિદ્યાર્થી છો. જેમ મેં કીધું કે 11મું ક્લાસ, તો 11મા ક્લાસમાં બી ઘણી બધી ક્લાસીસ છે. આર્ટ્સ બી હોય, કોમર્સ બી હોય, સાયન્સ બી હોય. મેં કોના વિશે વાત કરું છું? તો તમને જેમ મેં કીધું કે 11મું ધોરણ, તો તમારા મગજમાં 1થી લઈને 12માંથી માત્ર 11મા છોકરાઓ, 11મા ધોરણમાં ભણતા છોકરાઓની છબી આવશે, બરાબર. હવે એ જે 11મા ધોરણમાં છે, મેં કીધું કે 11 સાયન્સ, એટલે તમારા મગજમાં આર્ટ્સ અને કોમર્સના છોકરાઓ પણ નીકળી જશે. માત્ર ને માત્ર કોણ આવશે? 11 સાયન્સના છોકરાઓ, બરાબર. હવે એ 11 સાયન્સના છોકરાઓમાં બી મેં એમ કહું કે માત્ર ને માત્ર છોકરાઓ, છોકરીઓની વાત નહીં કરતી. તો તમે 11 સાયન્સમાં જેટલા સ્ટુડન્ટ છે એમાંથી છોકરીઓને બાદ કરીને માત્ર તમારા મગજમાં કોની વિશે વાત આવશે? છોકરાઓની, બરાબર. હવે હું તમને આ બધા જે લક્ષણો બતાવ્યા છે એક પછી એક, એ શું દર્શાવે છે? એ વર્ગક ધરાવે છે. મતલબ એક સ્કૂલનું કેમ્પસ છે જેની અંદર ઘણા બધા સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે. એ વિદ્યાર્થીનો આખો સમૂહ છે. એમાંથી હું કોના વિશે વાત કરું છું? હું 11 સાયન્સના છોકરાઓ વિશે વાત કરું છું. પણ 11 સાયન્સના છોકરાઓ વિશે વાત કરતાં કરતાં મારે કઈ રીતના જવું પડશે? પહેલાં તો મેં કીધું કે વિદ્યાર્થી છે, પછી મેં કીધું કે 11 સાયન્સના 11 ધોરણના છે, પછી મેં કીધું કે 11માં પણ સાયન્સના છે, સાયન્સમાં પણ બોયઝ છે, ગર્લ્સ નહીં, બરાબર. તો આ રીતે આપણે એક પછી એક ક્રમબદ્ધ લક્ષણોના આધાર પર ક્યાં સુધી પહોંચ્યા છે? 11 સાયન્સના છોકરાઓ વિશે વાત કરતા હોઈએ છીએ, કરી રહ્યા છીએ. એવું આપણને આ વર્ગક દ્વારા જ ખબર પડે છે. આ શું છે? એક પછી એક શું છે? કક્ષાઓ છે. વિદ્યાર્થી, વિદ્યાર્થીથી 11 ધોરણ, ધારો કે સૌથી પહેલાં આપણે શું લખીશું અહીંયા? વિદ્યાર્થી, બરાબર. વિદ્યાર્થીથી કયા વિદ્યાર્થીની વાત કરીએ છીએ? તો ધોરણ 11. ધોરણ 11, ધોરણ 11માં બી કોની વાત કરીએ છીએ? સાયન્સની, બરાબર. સાયન્સમાં પણ કોની વાત કરીએ છીએ? છોકરાઓની, ના કે છોકરીઓની. તો તમે દેખો છો કે આટલા બધા વિદ્યાર્થીઓમાં તો 1થી લઈને 12 ધોરણના હતા. એમાંથી આપણે કોને લીધું? 11ને. 11માં પણ 3 ભાગ હોય છે, કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ. તો એમાંથી કોને લીધું? સાયન્સને. સાયન્સમાં પણ આપણે કોની વાત કરીએ છીએ? માત્ર છોકરાઓની. તો અહીંયાથી કોણ બાકી થઈ જશે? છોકરીઓ. આમ તમે દેખો છો કે એક સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્રમબદ્ધ વર્ગીકરણ કરીએ છીએ. તો આ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? વર્ગીકરણ. અને આ વર્ગીકરણની બધી શું છે? કક્ષાઓ છે, જેને આપણે શું કહીએ છીએ? ટેક્સા. આમ વર્ગક એ જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે. વનસ્પતિઓનું પણ વર્ગક બને છે. ઘઉં પણ એક વર્ગક છે. એ જ રીતે પ્રાણીઓ, સસ્તનો, કૂતરાઓ બધા વર્ગકના સ્વરૂપો છે. પરંતુ તમે જાણો છો કે કૂતરા એ સસ્તન છે અને સસ્તન એ બધા પ્રાણીઓ છે. આથી પ્રાણીઓ, સસ્તન અને કૂતરાઓ જુદા જુદા સ્તરે વિવિધ વર્ગક તરીકે રજૂ થાય છે. હવે ધારો કે અહીંયા મેં કીધું કે કૂતરાની વાત કરી, તો કૂતરા સૌથી પહેલાં તો શું છે? પ્રાણી છે કે વનસ્પતિ છે? તો તમે કહેશો પ્રાણીઓ છે. પછી પ્રાણીઓમાં બી કોણ છે? સસ્તનો છે. સસ્તનોમાં પણ ઘણા બધા હોય છે. તો કયા સસ્તનની વાત કરીએ છીએ? કૂતરાઓની. તો આ શું છે? આ આખું કૂતરાઓનું વર્ગીકરણ થયું છે, બરાબર. અને આ શું છે? વર્ગીકરણની કક્ષાઓ છે.
ખ્યાલ આવી ગયું? તો આ રીતે આપણે કોઈ પણ સજીવનું શું કરીએ છીએ? વર્ગીકરણ કરીએ છીએ. આમ લાક્ષણિકતાઓના આધારે બધા સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરી શકાય. લાક્ષણિકતાના આધાર પર વિવિધ વર્ગકોમાં વર્ગીકરણ કરવાની આ પ્રક્રિયાને શું કહે છે? વર્ગીકરણ. અને વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને શું કહેવાય છે? વર્ગીકરણ વિદ્યા. તો અહીંયાથી ફરી એક પ્રશ્ન બનશે કે વર્ગીકરણ વિદ્યા એટલે શું? વિજ્ઞાનની જે શાખામાં આપણે વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ તેને શું કહેવાય છે? વર્ગીકરણ વિદ્યા અથવા તો ટેક્સોનોમી. સજીવોની કોષ રચનાની સાથે સાથે બાહ્ય અને આંતરિક રચના વિકાસ પ્રક્રિયા અને પારિસ્થિતિકી જાણકારી અવશ્ય છે. તો આપણે શું કહીએ છીએ કે સજીવોની કોષ રચના, કોષ કેવું છે, આદિ કોષ કેન્દ્રીય કે સુકોષ કેન્દ્રીય. પછી બીજું વસ્તુ વિચારીએ છીએ કે એ બાહ્ય રચના કેવી છે, આંતરિક રચના કેવી છે, એનો વિકાસ કઈ રીતનું છે, અને પરિસ્થિતિકી જાણકારી. પરિસ્થિતિકી મતલબ એ કયા વાતાવરણમાં વસવાટ કરે છે, જલીય છે, સ્થલીય છે કે હવાઈ જીવન છે. બરાબર, આ રીતના. અને તે આધુનિક વર્ગીકરણના અભ્યાસનો આધાર બને છે. એના આધાર પર આપણે કોઈ પણ સજીવનું શું કરીએ છીએ? વર્ગીકરણ. તેથી લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ એ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે. તો પ્રશ્ન છે કે વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓના નામ આપો. બરાબર, તો વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ કઈ કઈ છે? નંબર 1 લાક્ષણિકરણ, કેરેક્ટરાઇઝેશન. નંબર 2 ઓળખ વિધિ, આઇડેન્ટિફિકેશન. નંબર 3 વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન. અને નંબર 4 નામકરણ એટલે નોમેનક્લેચર. તમારે આ ગુજરાતી અને અંગ્રેજી બંને જ નામ વડે કરી લેવાના છે. બરાબર. હવે વર્ગીકરણ કોઈ નવી બાબત નથી. ખાસ કરીને પોતાના ઉપયોગ માટે માણસજાત હંમેશા વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવામાં વધુ ને વધુ રસ દાખવે છે. શરૂઆતના દિવસોમાં માનવી તેની પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક, પહેરવા ઓઢવા અને આશ્રયના સ્ત્રોત શોધતો હતો, જેથી શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગિતા આધારિત હતું. હવે વર્ગીકરણનું માત્ર તમે સાયન્સમાં છો એટલે તમે જ વર્ગીકરણ વિશે જાણો છો એવું નથી. વર્ગીકરણ દરેક જગ્યા જોવા મળે છે. તમે તમારી આસપાસથી દેખો તો બધા સજીવો પોતાના જે કાર્યો કરતા હોય છે એ કાર્યોમાં પણ એ લોકો વર્ગીકરણને જ વાપરતા હોઈએ છે. જૂના જમાનામાં જે સજીવો હતા, માણસો હતા, એ પોતાની આસપાસ પોતાની જે પાયાની જરૂરિયાત હતી, ખોરાક, કપડાં અને મકાન, એ વિશે શોધતા હતા. તો એમનું જે વર્ગીકરણ હતું કે કઈ જગ્યા વસવાટ કરે છે, પાણીની નજીક છે, પર્વતો પર છે, ગુફાઓમાં છે કે ક્યાં છે. પછી ખોરાક કેવું છે, એ વનસ્પતિઓ ખાય છે, પ્રાણીઓને શેકીને ખાય છે, કાચા ખાય છે, કઈ રીતના. અને આશ્રય શું હતું, એ બરફના પ્રદેશોમાં રહેતા હતા કે ગુફાઓની અંદર રહેતા હતા કે ઘર બનાવીને ઝૂંપડા બનાવીને રહેતા હતા, કઈ રીતના રહેતા હતા, કે ઝાડ ઉપર વસવાટ કરતા હતા. તો પહેલાં એ લોકો આ રીતનું વર્ગીકરણ કરતા હતા કે કોઈ વસવાટ ક્યાં કરે છે, ખોરાક તરીકે શું લે છે. તો જે સમાન લક્ષણો ધરાવતા હશે એને અલગ વર્ગમાં મૂકવામાં આવે છે. ત્યાર પછી માનવી માત્ર સજીવોના જુદા જુદા પ્રકારો અને વિવિધતા વિશે જ વધુ જાણવામાં રસ દાખવતા ન હતો, પરંતુ તેમની વચ્ચે સંબંધો કેળવવા લાગ્યો. હવે જ્યારે એને દેખ્યું કે સજીવો જે અલગ અલગ વસવાટ, ખોરાક અને પહેરવા ઓઢવાના પદ્ધતિ, એના પછી એને વિચાર્યું કે હવે એ એકબીજા સાથે સંબંધ કેવા છે. એ બધા પોતાની સાથે સમૂહ બનાવીને રહેવામાં ઈચ્છા રાખે છે કે એકલું રહે છે, એ માત્ર મનુષ્યો સાથે જ રહેવા માંગે છે કે બીજા પ્રાણીઓ સાથે પણ રહેવા માંગે છે. જેમ કે તમને ખબર છે કે જેમ જેમ મનુષ્ય સમાજનો વિકાસ થયો તો પહેલાં જે પ્રાણી આદિમાનવ હતા એ નદીઓ કાંઠે રહેવા લાગ્યા, પછી એ પશુઓનું પાલન પણ કરવા લાગ્યા, પછી ખેતી બી કરવા લાગ્યા. તો આનાથી ખબર પડે છે કે એ પહેલાં સજીવો એકલા રહેતા હતા, પણ ધીરે ધીરે એ લોકોએ સમૂહ બનાવ્યું. સમૂહ કોનું બનાવ્યું? માનવોનું. અને પછી જ્યારે એ વધી ગયા તો એમને છે ને ખોરાક માટે ખેતી કરવાનું વિચાર્યું. ખેતી કરવા માટે એમને બળદને, ગાયને પશુ તરીકે પોતાની સાથે રાખવા લાગ્યા. મતલબ અહીંયા એ દેખવામાં આવે છે કે એને એકલું નહીં, સમૂહમાં, અને સમૂહમાં પણ શું બીજી જાતિના પ્રાણીઓ સાથે પણ એના સંબંધ કેવા હતા? સારા હતા. આ રીતના અભ્યાસ પણ જોવા મળ્યા. આ પ્રકારના અભ્યાસની શાખાને શું કહેવાય છે? પદ્ધતિસરનું વિજ્ઞાન તરીકે ઉલ્લેખાતી હતી. તો પદ્ધતિસરના વિજ્ઞાન એટલે શું? સિસ્ટમેટિક એટલે શું? સિસ્ટમેટિક શબ્દ છે કે કોઈપણ સજીવનું પદ્ધતિસરનું વિજ્ઞાન, ક્રમબદ્ધ જ્ઞાનને શું કહેવાય છે?
પદ્ધતિસરનું વિજ્ઞાન અથવા તો સિસ્ટમેટિક્સ. આ એક પ્રશ્ન છે. સિસ્ટમેટિક શબ્દ જે છે લેટિન શબ્દ સિસ્ટેમામાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. તો સિસ્ટેમેટિક્સ એટલે શું? સિસ્ટમેટિક શબ્દ લેટિન શબ્દ સિસ્ટેમાથી આવ્યો છે. સિસ્ટેમાનો અર્થ હોય છે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. લિનિયસે તેના પ્રકાશનના શીર્ષક તરીકે સિસ્ટેમા નેચુરી શબ્દ પ્રયોજન કર્યું. લિનિયસ જે વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે પણ ઓળખાય છે. લિનિયસને શું કહેવામાં આવે છે? વર્ગીકરણ વિદ્યાના પિતા. કેરોલસ લિનિયસ એમને દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી. તો એમને જે દ્વિનામી નામકરણ પદ્ધતિ જે પુસ્તકની અંદર પ્રકાશિત કર્યું છે, પુસ્તકનું નામ શું છે? સિસ્ટેમા નેચુરી. બરાબર. તો અહીંયા એક પ્રશ્ન થઈ ગયો કે સિસ્ટેમા નેચુરી શું છે? લિનિયસ દ્વારા લખેલી પુસ્તક, અથવા તો લિનિયસે કઈ પુસ્તક લખી? સિસ્ટેમા નેચુરી. પછી જેમ જેમ પદ્ધતિસરના વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ તેમ ઓળખવિધિ, નામકરણ અને વર્ગીકરણનો તેમાં સમાવેશ થતો ગયો. જેમ જેમ એમને પદ્ધતિસર એક પછી એક ક્રમબદ્ધ નોલેજ મળ્યો, વિજ્ઞાન નો વ્યાપ વધતો ગયો, જ્ઞાન મળતો ગયો, તેમ તેમ એક ઓળખવા લાગ્યા. ઓળખાયા તો પછી નામકરણ કર્યું, અને નામકરણ કર્યું તો પછી એમને વર્ગીકરણની કોઈ ક્લાસની અંદર મૂક્યું. પદ્ધતિસરનું વિજ્ઞાન એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસી સંબંધોનો અહેવાલ પણ ધ્યાને લેવામાં આવે છે. તો આ જે સિસ્ટમેટિક છે, પદ્ધતિસરનું વિજ્ઞાન છે, એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસી સંબંધોનો અહેવાલ. ઉદ્વિકાસી સંબંધ છે કે કયું સજીવ વધારે વિકસિત છે અને કયું અલ્પ વિકસિત છે, કોણ પહેલાં છે, કોણ એના પછી આવ્યું છે. તો આ પ્રકારના સંબંધોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું. ધારો કે આપણે કહીએ છીએ કે જે મનુષ્ય છે એ વાંદરાઓ એપમાંથી ઉતરી આવ્યું છે. તો એપ જે છે મેં તમને પહેલાં બતાવ્યું છે કે ગિબ્બન અને ઓરંગુટાંગ, ચિમ્પાન્જી વગેરે છે. તો શું એ બંને મનુષ્ય અને ચિમ્પાન્જી એક જ સમયમાં છે કે પહેલાં ચિમ્પાન્જી આવ્યા, ગોરિલ્લા આવ્યા, પછી મનુષ્ય આવ્યો? ના, આ બંને એક જ સમયમાં છે, અલગ અલગ જગ્યા પર છે. ખ્યાલ આવી ગયું? તો આ રીતે આજે આપણે દેખ્યું કે વર્ગીકરણ એટલે શું અને એના કયા કયા લક્ષણોને ધ્યાનમાં રાખવાનું છે. બરાબર? ઓકે.